ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજ્યમાં સતત ઠંડીનો પારો નીચે ગગડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી ગગડી 14.9 ડિગ્રી પર પહોંચી ગયો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડીનો પારો 15 આસપાસ રહે તેવી શક્યતા છે. જ્યારે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે તો 10.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 13 ડિગ્રી, રાજકોટમાં 13.7, ડીસામાં 13.8, કંડલામાં 14 ડિગ્રી, જ્યારે કેશોદમાં 14.2 ડિગ્રી, તો ભુજમાં 14.4 ડિગ્રી, વલસાડમાં 14.5, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી, વડોદરામાં 15.7 અને અમરેલીમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં 18.4 ડિગ્રી, જ્યારે ભાવનગરમાં નોંધાયું છે 18.6 ડિગ્રી તાપમાન.